શું તમે પોસ્ટ ઓફિસમાં દર મહિને ₹500, 1000, 2000 કે 3000 રૂપિયા જમા કરીને 5 વર્ષ પછી કેટલા રૂપિયા મેળવી શકો છો? ઘણા લોકો આરડીમાં પૈસા તો જમા કરે જ છે, પરંતુ મેચ્યોરિટી પર કેટલા રૂપિયા મળશે એનો સાચો હિસાબ જાણતા નથી. આજે હું પોસ્ટ ઓફિસના વાસ્તવિક હિસાબ સાથે બધું સરળ ભાષામાં સમજાવીશ અને અંતમાં એક એવી મહત્વની વાત પણ જણાવીશ જે મોટાભાગના લોકો આરડી ખાતું ખોલાવતા પહેલા જાણતા નથી. એટલે આ વિડીયોને છેલ્લી સેકન્ડ સુધી જરૂરથી જોતા રહેજો. નમસ્કાર મિત્રો, હું છેલ્લા 2 વર્ષથી ભારતીય પોસ્ટ વિભાગમાં કામ કરું છું. રોજ ઘણા લોકો મને આરડી યોજના વિશે પ્રશ્નો પૂછે છે. તેથી આજે મારા અનુભવના આધારે હું તમને સરળ ભાષામાં સંપૂર્ણ માહિતી આપીશ. આ વિડીયોમાં આપણે જાણીશું કે આરડી યોજના શું છે, આરડી ખાતું કોણ ખોલાવી શકે, ખાતું ખોલાવવા કયા ડોક્યુમેન્ટ જોઈએ, દર મહિને 500, 1000, 2000 અને 3000 જમા કરવાથી 5 વર્ષ પછી કેટલા રૂપિયા વ્યાજ મળશે, મેચ્યોરિટી પછી ખાતું ચાલુ રાખવાથી કેટલો ફાયદો થાય અને છેલ્લે એવી મહત્વની વાત જે દરેક આરડી ખાતું ખોલાવતા પહેલા જરૂર જાણવી જોઈએ. તો ચાલો સમય બગાડ્યા વગર વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આરડી યોજના શું છે? સૌથી પહેલા જાણી લઈએ કે આરડી યોજના શું છે. આરડી એટલે રિકરિંગ ડિપોઝિટ. આ પોસ્ટ ઓફિસની એવી બચત યોજના છે જેમાં તમે દર મહિને એક નક્કી રકમ જમા કરો છો અને 5 વર્ષ પૂર્ણ થયા પછી વ્યાજ સાથે સંપૂર્ણ રકમ પાછી મેળવો છો. જો તમે દર મહિને બચત કરવાની આદત બનાવવી હોય અને સુરક્ષિત રોકાણ કરવું હોય તો આરડી એક સારો વિકલ્પ બની શકે છે. હવે વાત કરીએ કે આરડી ખાતું કોણ ખોલાવી શકે. તો મિત્રો, ભારતનો કોઈ પણ નાગરિક આરડી ખાતું ખોલાવી શકે છે. સિંગલ એકાઉન્ટ, જોઈન્ટ એકાઉન્ટ અને બાળકના નામે પણ ખાતું ખોલાવી શકાય છે અને દેશની લગભગ દરેક પોસ્ટ ઓફિસમાં આ સુવિધા ઉપલબ્ધ છે. હવે વાત કરીએ કે ખાતું ખોલાવવા કયા ડોક્યુમેન્ટ જોઈએ. તો મિત્રો, આરડી ખાતું ખોલાવવા માટે સામાન્ય રીતે આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઈલ નંબર, 2 ફોટા અને પ્રથમ હપ્તાની રકમ જરૂરી છે. આ બધા ડોક્યુમેન્ટ સાથે તમે નજીકની પોસ્ટ ઓફિસમાં સરળતાથી ખાતું ખોલાવી શકો છો. હવે સૌથી મહત્વનો ભાગ. હવે વાત કરીએ એના વિશે જે માટે તમે આ વિડીયો જોઈ રહ્યા છો. જો તમે દર મહિને ₹500, 1000, 2000 અથવા 3000 જમા કરો તો 5 વર્ષ પછી કેટલા રૂપિયા મળશે? જો તમે દર મહિને 500 જમા કરો તો 5 વર્ષમાં કુલ 30,000 રૂપિયા જમા થશે. હાલના 6.7% વ્યાજ દર મુજબ મેચ્યોરિટી પર અંદાજે 5,682.90 રૂપિયા વ્યાજ મળશે. એટલે મેચ્યોરિટી પર કુલ રકમ 35,682 રૂપિયા મળશે. હવે વાત કરીએ કે જો તમે દર મહિને 1,000 રૂપિયા જમા કરો તો 5 વર્ષમાં કુલ 60,000 રૂપિયા જમા થશે. હાલના 6.7% વ્યાજ દર મુજબ અંદાજે 11,635.81 રૂપિયા વ્યાજ મળશે. એટલે મેચ્યોરિટી પર કુલ 71,365 રૂપિયા મળશે. જો તમે દર મહિને ₹2,000 જમા કરો તો 5 વર્ષમાં કુલ 1,20,000 રૂપિયા જમા થશે. હાલના વ્યાજ દર મુજબ મેચ્યોરિટી પર 22,731.61 રૂપિયા વ્યાજ મળશે. એટલે મેચ્યોરિટી પર કુલ 1,42,731 રૂપિયા મળશે. હવે વાત કરીએ કે જો તમે દર મહિને ₹3,000 જમા કરો તો 5 વર્ષમાં કુલ 1,80,000 રૂપિયા જમા થશે. હાલના 6.7% વ્યાજ દર મુજબ અંદાજે 34,097 રૂપિયા વ્યાજ મળશે. એટલે મેચ્યોરિટી પર કુલ 2,14,097 રૂપિયા મળશે. હવે વાત કરીએ કે મેચ્યોરિટી પછી ખાતું ચાલુ રાખીએ તો. હવે એક એવી માહિતી જે ઘણા લોકોને ખબર નથી. જો તમે 5 વર્ષ પછી પણ દર મહિને હપ્તો ભરવાનું ચાલુ રાખો તો રકમ ઝડપથી વધે છે. જો તમે ₹3,000 દર મહિને જમા કરવાનું ચાલુ રાખો તો 6 વર્ષ પછી અંદાજે ₹2,66,132, 7 વર્ષ પછી 3,21,742, 8 વર્ષ પછી 3,81,173, 9 વર્ષ પછી 4,44,686 અને 10 વર્ષ પછી 5,12,563 થઈ શકે છે. અને જો 5 વર્ષ પછી એક પણ નવો હપ્તો ન ભરો અને ખાતું ચાલુ રાખો તો 6 વર્ષ પછી અંદાજે 2,28,806, 7 વર્ષ પછી 2,44,526, 8 વર્ષ પછી 2,61,325, 9 વર્ષ પછી 2,79,279
અને 10 વર્ષ પછી 2,98,466 રૂપિયા થઈ શકે છે. અહીં એક વાત યાદ રાખજો, આ હિસાબ હાલના 6.7% વ્યાજ દર મુજબ છે. જો ભવિષ્યમાં સરકાર વ્યાજ દરમાં ફેરફાર કરશે તો મેચ્યોરિટી રકમમાં પણ થોડો ફેરફાર થઈ શકે છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને હવે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આગળ કઈ પોસ્ટ ઓફિસ યોજના વિશે વિગતવાર વિડીયો જોઈએ. પીપીએફ, MIS, NSC, KVP થી વધુ કોમેન્ટ જે યોજનાની આવશે તેના પર મારો આગામી વિડીયો હશે. હું છેલ્લા 2 વર્ષથી પોસ્ટ ઓફિસમાં કામ કરું છું, એટલે આવી જ સરળ અને વિશ્વાસપાત્ર માહિતી તમને આ ચેનલ પર મળતી રહેશે. જો તમે પોસ્ટ ઓફિસની દરેક નવી યોજના સરળ ભાષામાં સમજવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ જરૂરથી કરી દેજો. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.